મારું નામ ડોક્ટર હિમાંગ જાની છે। આજે આપણે ઘૂંટણના દુખાવા માટે કઈ કસરતો કરી શકીએ, સાંધાના ઘસારામાં કઈ કસરતો સારી થાય, દુખાવામાં રાહત મળે અને સ્નાયુ મજબૂત થાય એ આપણે જોઈએ। સૌથી પહેલા કોઈ પણ દર્દી માટે સ્નાયુને મજબૂત કરવા માટે પ્રાથમિક કસરત છે સાદો હાથ આપણે રાખીશું ઘૂંટણની નીચે અને પેશન્ટને કહીશું કે તમારે દબાવવાનું છે। હળવું દબાવો અને ઢીલું છોડી દો, હળવું દબાવીએ અને ઢીલું છોડી દઈએ, ધીમે ધીમે દબાવી રાખીએ અને આપણે કાઉન્ટ પણ કરી શકીએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 ઢીલું છોડી દો। ફરી વખત 1 2 3 4 5 6 7 8 9 અને 10 એન્ડ આ છે સ્લો ફેઝ। હવે આમાં ને આમાં જ્યારે સોજો વધારે હોય છે, જ્યારે સાંધામાં પાણી ભરાઈ ગયું હોય છે, જેને આપણે એડીમાં કહીએ છીએ, એ વખતે આપણે થોડુંક ફાસ્ટ પમ્પિંગ કરાવીશું। દબાવીએ છોડો, દબાવવું છોડો, દબાવવું છોડો, એન્કલને ઉપર કરવાની જરૂરત નથી, જસ્ટ ખાલી દબાવીએ, જોરથી દબાવીએ છોડીએ, દબાવીએ છોડીએ, દબાવીએ છોડીએ એન્ડ રિલેક્સ। આ બે કસરત છે પ્રાથમિક, જેનાથી આપણા થાઈના મસલ્સ છે એ મજબૂત થાય છે। હવે પછી આગળ જોઈએ કે જ્યારે આપણા સ્નાયુ નબળા થઈ ગયા હોય છે ત્યારે કઈ રીતની કસરત આપણે કરવી જોઈએ। ત્યારે પેશન્ટને આપણે કહીએ છીએ તમારો ઘૂંટણ તમે દબાવો, એક અથવા બંને, અને ધીમે ધીમે જેટલું પણ થઈ શકે ઘૂંટણ ઊંચો કર્યા વગર એન્કલને સ્ટ્રેટ કરીએ અને ત્યાં હોલ્ડ કરી શકાય। સો આપણે કાઉન્ટ કરી શકીએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 અને ધીમે ધીમે પગને નીચે છોડી દેવાનું છે। આવું દિવસમાં 3 વખત કરી શકાય, એક વખતમાં 10 વખતનું રિપીટેશન આપણે કરીશું। આ કસરત આપણે બોલ્સ્ટરની સાથે કરીશું। ત્યારબાદ પગને સીધો આપણે ઊંચો કરવાનો છે, જેમાં પેશન્ટને આપણે સૂઈ જવાનું કહીશું। પેશન્ટને એક પગ છે એ વાળેલો રાખવાનું કહીશું અને બીજો પગ એટલીસ્ટ 1 થી 1.5 ફૂટ જેટલો ઊંચો રાખવાનું કહીશું। એમને રાખી પંજો થોડો ખેંચેલો અને અહીંયા આપણે 10 કાઉન્ટ્સ કરીશું। 1 2 3 4 5 6 7 8 9 10 ધીમે નીચે મૂકી દઈશું। ફરી વખત કરીશું। જ્યારે પણ આપણે ઉપર કરીએ ત્યારે પેશન્ટને કહીશું કે શ્વાસ ચાલુ રાખે, શ્વાસ ચાલુ રાખો। 1 2 3 4 5 6 7 8 9 અને 10 ધીમે ધીમે નીચે મૂકો। આનું નામ છે સ્ટ્રેટ લેગ રેઝ એક્સરસાઇઝ। હવે આપણે ખાસ કરીને ઘૂંટણના દુખાવામાં થાપાનો પણ સ્નાયુ મજબૂત કરવાની જરૂર હોય છે, તો એ પણ આપણે ખાસ કરીને જોઈ લઈએ। પેશન્ટને દર્દીને કહેશું કે એક બાજુ એક પડખે સૂઈ જાય, અત્યારે ડાબા પડખે આપણે ફરીને સૂઈ જઈશું, બંને પગ સીધા રાખીશું। જે પગ ઉપર છે એ પગને એટલીસ્ટ 1 થી 1.5 ફૂટ જેટલો ઉપર કરવાનું કહીશું, પંજો ખેંચેલો ઘૂંટણમાંથી કડક રાખવાનું કહીશું અને શ્વાસ ચાલુ રાખવાનું કહીશું। ઉપર કરીએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 ધીમે ધીમે નીચે મૂકી। આ છે સાથળના સ્નાયુ પણ મજબૂત થાય છે, જેના કારણે ઘૂંટણમાં પણ સ્ટેબિલિટી વધે છે। ત્યારબાદ પેશન્ટને આ જ પોઝિશનમાંથી ધીમેથી પગ નીચે લઈ અને બેસી જવાનું કહીશું। આ હાઈ સિટિંગ પોઝિશનમાં આપણે ઘૂંટણને સીધો કરવાની નેક્સ્ટ એક્સરસાઇઝ છે, જેમાં પગ નીચે લઈ અને બેસી જવાનું કહીશું। આ હાઈ સિટિંગ પોઝિશનમાં આપણે ઘૂંટણને સીધો કરવાની નેક્સ્ટ એક્સરસાઇઝ છે, જેમાં પગને આપણે સીધો ઉપર કરવાનું કહીશું, હોલ્ડ કરીને કહીશું સીધું રાખો। 1 2 3 4 5 6 7 8 9 ધીમે ધીમે નીચે કરી દઈએ। દિવસમાં 3 વખત, એક વખતમાં 10 વખત કરવાનું કહીશું।